Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of FIBCom SEB 1, that is of English subject. We have completed 2 units. One was named as Last Leaf, written by O. Henry, and unit 2nd, Night Train at Deoli, written by Ruskin Mond. Unit 3 is all about a snake in the grass. સ્નેક સાપ આવી ગયો છે એનું એક સ્ટોરી છે બાય આર.કે. નારાયણ. આર.કે. નારાયણ ઇઝ અમોંગ બેસ્ટ નોન મોસ્ટ વાઇડલી રીડ ઇન્ડિયન નોવેલિસ્ટ. હી વોઝ બોર્ન ઇન મદ્રાસ, એટલે અત્યારે ચેન્નઈ છે એ. આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ મહારાજા કોલેજ ઇન મૈસૂર. નેશનલ પ્રાઇઝ ઓફ ઇન્ડિયન લિટરરી એકેડમી એવોર્ડ, honorary member of the American Academy Institute of Arts and Letters, A.C. Besant Medal by the Royal Society of Literature. એટલા બધા એવોર્ડ મળેલા છે. અને ઇન્ડિયાના બેસ્ટ નોન ખૂબ જ પ્રખ્યાત લેખક છે આર.કે. નારાયણ. હું એમની સ્ટોરી વિશે શું કીધું? ઇઝ ધીસ રિયાલિસ્ટિક સ્ટોરી? નારાયણ પ્રેઝન્ટ અસ વિથ એન ઇન્સાઇટ ઇન ટુ ધ માઇન્ડ ઓફ ધ ટિપિકલ મિડલ ક્લાસ સિટીઝન ઓફ મદ્રાસ or Mysore and their environment of petty scholars who are out of cheat. શું કહે છે? રિયાલિસ્ટિક સ્ટોરી છે જેમાં આર.કે. નારાયણ શું પ્રેઝન્ટ કરે છે કે લોકોના માઇન્ડમાં શું ચાલે છે. ટિપિકલ માઇન્ડ ક્લાસ સિટીઝન્સ એટલે કે મૈસૂરના લોકો, મદ્રાસ ઓર મૈસૂરના લોકો કેવા હોય છે, કયા વાતાવરણમાં, કેવી પરિસ્થિતિમાં કેવો રિએક્ટ કરે છે, કોકને છેતરવું કે છેતરાવું, કઈ રીતે પરિસ્થિતિ સાથે હેન્ડલિંગ કરે છે એ બતાવ્યું છે. ધ વિક્ટિમ ઇન ધ સ્ટોરી થિંક they are clever, but in reality they are really gullible. An unlettered work shrinking gardener is able to successfully fool his much educated and more intelligent. શું કહે છે? An unlettered work shrinking gardener, જે ગાર્ડનર છે, માળી રાખ્યો છે, is able to successfully fool, એ બધાને મૂર્ખ બનાવે છે. એજ્યુકેટેડ અને મોર ઇન્ટેલિજન્ટ એમ્પ્લોઈઝ ત્યાં હોય છે, એ બધાને મૂર્ખ કઈ રીતે બનાવે છે એ બાબતે આખી આ સ્ટોરી છે. અ સ્નેક ઇન ધ ગ્રાસ, ઘાસમાં સાપ આવ્યો છે. હવે સાપ ક્યાં આવ્યો છે, કયો આવ્યો છે એ આપણે જોઈએ. On a sunny afternoon, when the inmates of the bungalow were at their siesta, a cyclist rang his bell at the gate frantically and announced, "A big cobra has got into your compound. It crossed my will." He pointed to its track under the gate and resumed his journey. શું કહે છે? એક સાયકલવાળો પસાર થતો હતો બપોરે તડકામાં. એમણે કીધું કે તમારા બંગલામાં કમ્પાઉન્ડમાં એક સાપ, કોબ્રા નામનો સાપ જતો હતો. ઇટ ક્રોસ માય વ્હીલ, મારી સાયકલના વ્હીલ પાસેથી ગયો અને તમારા ગેટથી અંદર ગઈને કમ્પાઉન્ડ તરફ ગયો. The family consisting of the mother and her 4 sons assembled at the gate in great agitation. બધાએ સાંભળ્યું એટલે બધા પહોંચ્યા જોવા માટે. The all servant Dasta was sleeping in the shed. છાયડામાં ઓલ્ડ સર્વન્ટ, જે સર્વન્ટ હતો, નોકર હતો, એ ડસ્સા એનું નામ, એ સૂતો હતો. They shook him out of his sleep and announced to him the arrival of the cobra. એને હલાવીને ઉઠાડીને કીધું કે ભાઈ કોબરા આવ્યો છું, ઊભો થા. There is no cobra, કે કોબરા જેવું કાંઈ નથી. He replied and tried to dismiss the matter. એને એમ કે કંઈ કરવું નથી, કાંઈ નથી, હવે કોબરા બોબરા ના હોય એમ કરીને એને સૂઈ જવું હતું. આ મેટરને એમને પતાવી હતી એટલે એવું કીધું. They swore at him and forced him to take an interest in the cobra. ગમે તેમ કરીને એને ઊભો કર્યો, ફોર્સ કર્યો, કીધું ઊભો થા, ઉઠ અને આ કોબરા છે એને કાઢવામાં મદદ કર. The thing is somewhere here. એટલામાં જ ક્યાંક હતો. If it is not found before the evening, we will dismiss you. જો સાંજ સુધીમાં તે આ કોબરાને ગોઈતો નથી આ ગાર્ડનમાંથી તો
કમ્પાઉન્ડમાંથી તો તને ડિસમિસ કરવામાં આવશે, કાઢી નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવશે. Your neglect of the garden and lawns is responsible for all these dreadful things coming in. શું કહે છે? Your neglect of the garden, ગાર્ડનનું બહુ ધ્યાન રાખતો નથી બરાબર, એન્ડ ધ લોનનું પણ ધ્યાન રાખતો નથી, એના કારણે જ આ બધું જવાબદાર છો તું કે આ બધું ધ્યાન નથી રાખતો, સરખું કામ નથી કરતો, એટલે જ આવા પ્રાણીઓ અંદર ઘૂસી જાય છે. સમ નેબર્સ ડ્રોપ્ડ ઇન, આજુબાજુવાળા ભેગા થાય ને રડીઓ થાય તો પાડોશીઓ ભેગા થઈ ગયા. They looked accusingly at Dasa. You have the laziest servant on the earth. દસા ઉપર રડી કરવા માંડ્યા કે તું લેઝીએસ્ટ સર્વન્ટ ઓફ ધ વર્લ્ડ, દુનિયાનો સૌથી આળસુમાં આળસુ નોકર તું છો. They said, એ લોકોએ કીધું. He ought to keep the surrounding tidy. એણે આખું વેર વિખેર રાખ્યું છે, ગાર્ડનનું બહુ ધ્યાન જ રાખતો નથી. I have been asking for a grass cutter for months. દસાએ કીધું કે ભાઈ હું તો ગ્રાસ કટર, ઘાસ કાપવાનું ઓલું હોય ને એક મશીન કીધું ને માગું છું કે મને લઈ આવી દો તો સરખું ગાર્ડનનાથી ઘાસને કાપીને સરખું રાખું. In one voice they ordered him to manage with the available things and learn not to make demands. એવું બોલતો તો ત્યાં જ અવાજ આવ્યો કે ભાઈ જે છે એમાંથી મેનેજ કર, જે વસ્તુ અવેલેબલ છે એમાંથી, અને ડિમાન્ડ ઓછી કર. He persisted. They began to speculate much it would cost to buy a grass cutter. ગ્રાસ કટર શું લેવું, એમાં શું ખર્ચા કરવા? A neighbor declared that you could not think of buying an article made of iron till after the war. વોર સુધી આયર્નની બનેલી વસ્તુઓ લેવાની નહીં, આયરનની. It chanted banalities of wartime prices. વોરટાઈમની પ્રાઇસીસની એણે વાત કરી. Second son of the house asserted that he could get anything he wanted at controlled prices. એને પણ એમ જ છે, ઘરમાં એમ જ છે કે જોતું હોય તો કંટ્રોલ પ્રાઇસ હોય ત્યારે જ મળે, બાકી હાઈ પ્રાઇસમાં કાંઈ ન મળે. Neighbor became eloquent on black market. A heated debate followed. વાતો ચાલુ થઈ ગઈ કે ને ભેગા થયા હોય લોકો એટલે કંઈક ને કંઈક વાતો ચાલુ થઈ જાય, તો એ ડિબેટ ચાલુ થઈ ગઈ બ્લેક માર્કેટ ઉપર. The rest watched in apathy. બાકીના બધા જોતા હતા શાંતિથી. At this point, the college boy of the house butted in with, I read in America paper that 30,000 people die of snake bite every year. શું કહે છે કે મેં ન્યૂઝપેપરમાં વાંચેલું છે કે શું વાંચ્યું છે? 30,000 અમેરિકન ન્યૂઝપેપરમાં મેં વાંચેલું છે કે 30,000 લોકો સ્નેક બાઇટમાં દર વર્ષે મળે છે. મધર threw up her arms in horror and arranged Dasa. ડરમાં એમણે દોસ્તાને તું કર કાંઈક આને કાંટામાંથી, એમ કે આમાં આપણામાંથી પણ કોઈને કડી જશે તો મૃત્યુ થશે. The boy elaborated the statistics. Statistics એને આંકડાઓ કાઢ્યા. I have worked it out 83 a day. 83 એક દિવસમાં 83 લોકો મૃત્યુ પામે. That means every 20 minutes someone is dying of cobra bite. 20 મિનિટમાં, દર 20 મિનિટે કોબ્રા બાઇટથી, કોબ્રાનો સાપ કરડવાથી મૃત્યુ પામે છે. As we have been talking here, જેમ આપણે વાત કરીએ છીએ એટલી વારમાં જ one person has lost his life somewhere. ક્યાંક 20 મિનિટથી આપણે જે આ ગોતવાની કામગીરી કરીએ છીએ એટલી વારમાં તો ક્યાંક એકાદી જગ્યાએ એકાદા સાપના કારણે કોઈનું મૃત્યુ થયું હશે. Mother nearly screamed on hearing it. આ સાંભળીને મધર ચીસ પાડી, સ્ક્રીમ એટલે ચીસ પાડવી, એના મોઢામાંથી રાડ નીકળી ગઈ. અરે બાપરે. The compound looked sinister. The boys brought in bamboo sticks and passed one into the hands of the servant also. Bamboo stick લઈ આવ્યો બોય અને એક આપી સર્વન્ટના હાથમાં કે આપણે જોઈએ ક્યાંય સાપ છે, આમ ટક ટક અવાજ કરીએ તો ક્યાંયથી હોય તો છુપાઈ ગયો હોય તો નીકળે. He kept desultorily poking it into the foliage with a clinical air. The fellow is beating about the bush, someone cried aptly. They tucked up their dhotis, seized every available knife and crowbar and began to hack the garden. ઘાસ કાપીને એમાંથી ત્યાં જે ઊંચું ઊંચું ઘાસ હોય એ બધું હોય ત્યાં એ કટર લઈને બધા પોતાના હાથમાં નાઇફ ને કાંબાર જે બી હાથમાં આવ્યું
એ લઈને જોવા માંડ્યા. બધા મહેનત લાગી ગયા કે ભાઈ આમાં ક્યાંય છુપાઈ નથી ગયો ને, ઘાસમાં અંદર જતો રહ્યો, દેખાતું ન હોય એવું નથી ને, તો બધા ગોતવા માંડ્યા. What could not be trimmed was cut to the root. ભાઈ રૂટ સુધી, જમીન સુધી ન કાપી નાખતા. The inner walls of the house brightened with the unobstructed glare streaming in. When there was nothing more to be done, Dessa asked simply, "Where is the snake?" સાપ છે ક્યાં? બધા કાપવા માંડ્યા, ગોતવા માંડ્યા, કામ કરવા માંડ્યા, પણ સ્નેક ક્યાં છે? An old beggar cried of arms at the gate. વળી ત્યાં એક ભિખારી નીકળો. બેગર એટલે ભિખારી, ક્રાઇડ એટલે રાડ પાડવી કે ભાઈ કંઈક ખાવાનું હોય તો આપો ને. They told her not to pester when they were engaged in snake hunt. એટલે કોઈ કીધું કે ભાઈ અહીંયા અમે સાપ છે ને કાઢીએ છીએ, અત્યારે ડિસ્ટર્બ ના કરો. On hearing, all women become happy. You are fortunate. It is God Subramaniam who has come to visit you. કે તમે તો નસીબદાર છો. ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર. ઇટ ઇઝ ગોડ સુબ્રમણ્ય. કેમ આપણે અત્યારે અહીંયા નાગ દેવતા કરીએ છીએ, એમ કહે છે કે તમે તો નસીબદાર છો કે ગોડ સુબ્રમણ્યમ તમારે ત્યાં વિઝિટ લેવા આવ્યા છે. ડોન્ટ કિલ ધ સ્નેક. મારતા નહીં. મધર વોઝ ઇન હાર્ટલી એગ્રીમેન્ટ. યુ આર રાઇટ. મધર પણ એગ્રી થઈ ગયા કે ના ના સાચી વાત છે. આઈ ફર્ગેટ ઓલ અબાઉટ ધ પ્રોમિસ્ડ અભિષેકમ. બરાબર છે, હું હવે નહીં ભૂલું એ બધા પ્રોમિસ કર્યા છે મેં. ધીસ રિમાઇન્ડર, આ ભગવાને મને યાદ કરાવ્યું. She gave a coin to a beggar. એક કોઈન આપ્યો. Promised to send down a snake charmer as she went. એને કીધું કે હમણાં જ હું સાપ પકડવાવાળાને બોલાવું છું, અને એ જતી રહી. Presently an old man appeared at the gate and announced himself as a snake charmer. ત્યાં જ એક ઓલ્ડ માણસ, વૃદ્ધ માણસ આવ્યા અને એણે કીધું કે હું સ્નેક ચાર્મર, સાપ પકડવાવાળો છું. They gathered around him. He spoke to them of his life and activities and his power over snakes. શું કહે છે? એણે પૂછ્યું, બધા ભેગા થઈ ગયા કે સાપ પકડવાવાળા ભાઈ આવી ગયા, હવે આપણે મૂકી દઈએ એમ. એણે પોતાની વાત કરી કે હું કઈ રીતે કઈ એક્ટિવિટીઝ કરું છું, કઈ રીતે આ મેં આવડત મારામાં જે ડેવલપ કરી છે કે કઈ રીતે આ સાપને પકડવો અને કઈ રીતે એને સારી જગ્યાએ છોડી આવો, એને હાર્મ ન પહોંચાડીને પણ એને ઈજા ન થાય એ રીતે પકડીને એને સહી સલામત સારા સ્થળે છોડી આવો. તે આસ્ક્ડ એડમાયરિંગલી, હાઉ ડુ યુ કેચ ધેમ? એ લોકોએ આમ કે ને આમ ઓ વાહ વખાણ કરતાં કરતાં, ઓ તમે આ કઈ રીતે કરો છો? ઇટ્સ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. We will continue in the next lecture. If I become ના વિદ્યાર્થીનીઓ, સ્ટુડન્ટ્સ કમ્પલસરી વિડીયો જોઈને હાજરી પૂરવાની છે. ઇન્ટરનલ માર્ક એમાંથી જ મળશે. જો હાજરી નહીં હોય તો ઇન્ટરનલ માર્ક્સ નહીં મળે. એટલે હાજરી વિડીયો જોઈ અને હાજરી પૂરવી કમ્પલસરી છે. તમારું નામ, FY BCom, ડિવિઝન, રોલ નંબર જે પણ હોય નીચે કમેન્ટ બોક્સમાં હાજરી પૂરવી કમ્પલસરી છે. બાકી ઇન્ટરનલ માર્ક્સ નહીં મળે. જેની હાજરી નહીં હોય એને ઇન્ટરનલ માર્ક્સ પ્રેઝન્સના નહીં મળે. સો કમ્પલસરી વિડીયો જોઈને નીચે કમેન્ટ બોક્સમાં હાજરી પૂરજો, બાકી ઇન્ટરનલ માર્ક્સ નહીં મળે. સ્ટ્રિક્ટ સૂચના છે. વિડીયો જોઈને નીચે કમેન્ટ બોક્સમાં બધા વિડીયોઝમાં નીચે દરરોજ હાજરી પૂરવાની છે કમ્પલસરી. અધરવાઇઝ ઇન્ટરનલ માર્ક નહીં મળે. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.